ગાંધીધામ નજીક નર્મદા કેનાલમાં 2 સ્થળે બાળકો ડૂબ્યા, શોધખોળ યથાવત। કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીક નર્મદા કેનાલમાં 2 અલગ-અલગ સ્થળે બાળકો ડૂબવાની દુર્ઘટના સામે આવી છે। ગઈકાલે શિણાઈ નજીક તથા શનિદેવ મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાં બાળકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો છે। હાલ સુધી બાળકોની કોઈ ભાળ ન મળતા સ્થાનિક તરવૈયાઓ, ફાયર બ્રિગેડ टीम અને પ્રશાસન દ્વારા સતત શોધખોળ હાથ ધરાઈ રહી છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ એસડીએમ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ભુજ ફાયર બ્રિગેડની ટીમની મદદથી કેમેરાવાળી બોટ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। મારો ભાઈ કાલે 3 વાગ્યાનો અંદર કેનાલમાં પડી ગયો છે। હજી કઈ સહાયતા મને મળી નથી ને ઘરના બધે રોવે, હેરાન કરે। મારા મમ્મી ને કઈ થાય છે, કઈ બિલ નથી આવતું, કોઈ જવાબ હરકી રીતના દેતા નથી મને। કઈ જગ્યાએ? શનિદેવ મંદિરની બાજુમાં કેનાલ છે। પ્રાંત ઓફિસરો બધા એમ કહે છે કે અમારી ટીમ, મારું નામ સુનિલભાઈ, મારા ભાઈનું નામ ગોપી। પ્રાંત ઓફિસરો એમ કહે છે કે અમે ત્યાં શનિદેવ કને રેસ્ક્યુ કરીએ છીએ અને આ અત્યારે શનિદેવ વાળા ભાઈ અહીંયા કને હવે તમે બોલો। પ્રાંત ઓફિસરો જે અત્યારે એમ કહે છે કે અમારી ટીમ શનિદેવ પાસે છે, શનિદેવની ફેમિલી આખી અહીંયા કને એ લોકોને મળવા આવી છે કે ભાઈ અમારા પાસે માણસો મોકલો, અને અમને એમ કહે છે કે ભાઈ અમારી ટીમ ત્યાં છે। હવે આ લોકોની ફાયરની કોઈ જાતની ટીમ અહીંયા અવેલેબલ છે નહીં, સરકારી કર્મચારી કોઈ જેમ કે મામલતદાર સાહેબની આવીને બેસી ગયા છે, જે લોકોની કોઈ જવાબદારીઓ થતી નથી કે લેતા નથી। અમને કઈ આઈડિયા નથી આવતો આ વસ્તુમાં, અને અમે જયારે મતલબ અમારી ટીમ મોકલી ત્યારે એ લોકો અમારામાં અડચણ રૂપ થાય છે કે ભાઈ તમે ઓપરેશન બંધ કરો, અમારી ટીમ આવે છે। એમની ટીમ કાલે સાંજના અમે 4 વાગ્યાથી વેટ કરીએ છીએ, એમની ટીમ હજી સુધી અમને ક્યાંય અહીંયા મળી નથી। અને હજી એ લોકો શેની રાહ જોવે છે કે હજી કોઈ એ લોકો એમ વાત જોવે છે કે હજી કોઈ બીજા અંદર પડે, રેસ્ક્યુ વાળા કોઈ પડે ઈ ફસાય, એના પછી એ લોકો આવે એની વાત જોતા હોય તો ઈ પ્રમાણે અમને કે તો અમે રેસ્ક્યુ વાળાને અમે અમારી જવાબદારી ઉપર લઈ। બાકી તંત્રની જે જવાબદારી છે એ આવીને સામે આવીને હાથ મારે, યા તો પછી તંત્ર એમના ઘરે જાય, યા તો તંત્ર એમના ઘરે જાય। જે કાલે સાંજે 4 વાગ્યાથી કરી પ્રાઇવેટ જે માછીમારો જે છે, કાલે 4 વાગ્યાથી કરીને સવારના 4:30 વાગ્યા સુધી જે 12 કલાક કન્ટિન્યુ પાણીમાં રહે છે, જે જવાબદારી બધી ફાયર સેફટીની હોય છે, જે અત્યારે પ્રાઇવેટ માણસો લે છે, જે આ બધી તંત્રની જવાબદારી હોય છે એ અત્યારે પ્રાઇવેટ માણસો લે છે। અત્યારે પણ 8 વાગ્યાની જગ્યાએ 10 વાગે અમારા તરવૈયાઓ મૂકવા પડે છે, તો તંત્ર હજી ક્યાં સૂતું છે? એ લોકોને જે અત્યારે અંદર ગયા છે માછીમારો, એ લોકોને રોજા લે છે, જે માનવતાના હિસાબે અત્યારે અંદર જાય છે, અને તંત્ર જેના હાથમાં સત્તા છે, જેના હાથમાં બધું હાથમાં છે, એ જાય ત્યાંથી અત્યારે ટીમો મંગાવી શકે છે, એ અત્યારે ઘોર નિંદ્રામાં પડી છે।